આજના સમયમાં રોકાણકારો પાસે અનેક વિકલ્પો છે, ખાસ કરીને મિડ અને સ્મોલ કેપમાં જે મજબૂતી આપણે જોઈ છે ત્યારબાદ હવે તમે મિડ અને સ્મોલ કેપની સામે લાર્જ કેપની ભલામણ કેમ કરશો? હા, તો જો આપણે રોલિંગ રિટર્ન્સ જોઈએ, 1 વર્ષ હોય કે 3 વર્ષ, પછીથી 5 વર્ષના ડેટા પણ છે, તો રોલિંગ રિટર્ન્સ સ્પષ્ટ રીતે સમાન ટ્રેન્ડ બતાવે છે. જ્યાં થોડા વર્ષોમાં મિડ અને સ્મોલ કેપ વધુ સારો દેખાવ કરે છે અને પછી થોડા વર્ષોમાં લાર્જ કેપ વધુ સારો દેખાવ કરે છે. જેમ કે જાંબલી રંગ એ છે જ્યાં લાર્જ કેપ વધુ સારું પ્રદર્શન કરે છે અને પીળો રંગ એ છે જ્યાં મિડ અને સ્મોલ કેપ વધુ સારું પ્રદર્શન કરે છે. તો ડાબી બાજુએ આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા 1 વર્ષમાં લાર્જ કેપે પહેલાંથી જ આગળ વધવાનું શરૂ કરી દીધું છે. અમે વિટ્રીની સ્લાઇડમાં પણ જોયું હતું કે 1 વર્ષના આધાર પર નાના કેપ્સે લગભગ શૂન્ય રિટર્ન આપ્યું છે, જ્યારે મધ્યમ કેપ્સ મોટા કેપ્સની સરખામણીમાં જ છે. તેથી આપણે લાર્જ કેપનું પ્રદર્શન પહેલાથી જ જોવાનું શરૂ કરી દીધું છે. જ્યારે 3 વર્ષના ધોરણે 2021ના કોવિડ પછીના સમયગાળાથી જ મિડકેપે વધુ સારો દેખાવ કરવાનું ચાલુ રાખ્યું છે. તો જો ચક્ર ફરીથી પુનરાવર્તિત થાય તો મોટા કેપ્સ વધુ રિટર્ન આપે તેવી શક્યતા છે. એ માત્ર સમયની વાત છે. 3 વર્ષના ધોરણે પણ લાર્જ કેપનું પ્રદર્શન સુધરે એવી શક્યતા છે. હવે જો ફરીથી 5 વર્ષના આધારે જોઈએ તો પણ વાર્તા એ જ છે. જ્યારે પણ લાર્જ કેપ અને મિડ અને સ્મોલ કેપ વચ્ચેનું અંતર ખૂબ વધારે હોય છે, ત્યારે તે અંતર ઘટતું જાય છે. તો આપણે 2024ના અંતની આસપાસ ક્યાંક ખૂબ મોટો તફાવત જોયો અને તે જ જગ્યાએ છેલ્લા 1.5 વર્ષમાં આ તફાવત ઘટવા લાગ્યો. પરંતુ હજુ પણ 5 વર્ષના રોલિંગ રિટર્નની વાત કરીએ તો હજુ પણ થોડો રસ્તો કાપવાનો બાકી છે. તો હવે એ રીતે જ્યાં મિડ અને સ્મોલ કેપે લાંબા સમય સુધી વધુ રિટર્ન આપ્યા છે, ત્યાંથી ફરી સરેરાશ તરફ પાછા ફરવાનો સમય છે. અમારું માનવું છે કે મૂલ્યાંકન પણ પ્રતિબિંબિત કરે છે કે લાર્જ કેપ મિડ અને સ્મોલ કેપ કરતાં થોડા સારા છે. હવે જો આપણે રિસ્કની દૃષ્ટિએ પણ જોઈએ તો સમાયોજિત ધોરણે જ્યારે સરેરાશ 5 વર્ષના રોલિંગ રિટર્ન્સ લાર્જ કેપ માટે આશરે 12.6% છે, જે સ્મોલ કેપ માટેના 13.7% અને મિડ કેપ માટેના 16.3% કરતાં ઓછું છે. મુદ્દો એ છે કે રિસ્ક એડજસ્ટેડ આધારે શાર્પ રેશિયો મુજબ સ્પષ્ટ રીતે લાર્જ કેપ મિડ અને સ્મોલ કેપ કરતાં વધુ સારું પ્રદર્શન કરે છે. વાસ્તવમાં સ્મોલ કેપ તેમાં સૌથી ખરાબ પ્રદર્શન કરે છે. તેથી લાર્જ કેપમાં રિસ્ક એડજસ્ટેડ રિટર્ન્સ હજુ પણ ઘણું સારું રહે છે. સમજવાનો સરળ રસ્તો એ છે કે ઘટાડાના સમયે લાર્જ કેપ વાસ્તવમાં મિડ કે સ્મોલ કેપની તુલનામાં વધુ સારું પ્રદર્શન કરે છે અને તકનું રક્ષણ કરે છે. અને ફરીથી એક મુદ્દો જે અમે છેલ્લા 2 વર્ષથી પ્રકાશિત કરી રહ્યા છીએ તે એ છે કે જ્યારે તમે લાંબા ગાળાની વૃદ્ધિ જુઓ છો, પછી ભલે તે 1 વર્ષ હોય, 3 વર્ષ હોય કે 5 વર્ષ હોય, રેવન્યુ વૃદ્ધિ હોય જ નહીં. લાર્જ, મિડ અને સ્મોલ કેપ વચ્ચે મીડિયન લો તો બહુ મોટો ફરક નથી. સરેરાશ આંકડા ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે. એટલે જ અમે મીડિયન લીધો છે અને એ મીડિયનમાં તમે જુઓ તો લાર્જ, મિડ અને સ્મોલ કેપ વચ્ચે પસંદગી માટે બહુ મોટો તફાવત નથી. છેલ્લા 4-5 વર્ષમાં શું થયું છે તે સ્પષ્ટ છે. ખૂબ જ નીચા સ્તરેથી મિડ અને સ્મોલ કેપની નફાકારકતામાં વધારો થયો છે અને તે જ જગ્યાએ આપણે જોયું છે કે મિડ અને સ્મોલ કેપની નફા વૃદ્ધિ ઘણી સારી હતી. પરંતુ અંતે રેવન્યુ વૃદ્ધિને જ મુખ્યત્વે બોજનું વહન કરવું પડશે. અને એ રીતે જોઈએ તો જ્યારે તમે એ સંખ્યા જુઓ છો તો લાર્જ, મિડ અને સ્મોલમાં પસંદ કરવા માટે વધારે અંતર નથી. એટલે એ દ્રષ્ટિકોણથી પણ લાર્જ કેપ સરખામણીમાં સારો સ્કોર કરે છે મિડ સ્કોરની સરખામણીમાં. મ્યુચ્યુઅલ ફંડમાંના રોકાણો બજારના જોખમોને આધીન છે. યોજના સંબંધિત બધા દસ્તાવેજોને ધ્યાનથી વાંચો.